નમસ્કાર. જૂના કાળની અંદર દીકરીને દૂધ પીતી કરવાનો જે રિવાજ હતો ને એ બહુ જ સારો રિવાજ હતો. હા, સંપૂર્ણ જાગૃત અવસ્થામાં જ આ વાત કરું છું. એટલા માટે સારો હતો કે કમસે કમ દીકરી પેટમાંથી બહાર આવતી હતી અને બહાર આવ્યા પછી થોડા શ્વાસ અને થોડી હવા એ આ જગતની લઈ શકતી હતી. અત્યારના માતા પિતાઓ દીકરીને પેટમાંથી જ વળાવી દે છે. આ સત્ય છે ને આ સત્યથી આપણે બધા વાકેફ છીએ. એવા સમયની અંદર મારી સાથે એક માતા એવી છે કે જે માતાની દીકરી આજે 27 વર્ષની થઈ ત્યાં સુધી અને આજના દિવસે સ્ટીલ ડે એને ગૌરવ છે એની દીકરીનું આ જગતમાં આવવા બાબતનું. શા માટે ગૌરવ છે એ વાત મારે તમારી સાથે જ્યારે કરવી છે ત્યારે આપણી સાથે સોનલબેન મોદી છે અને એમની દીકરી ટ્વિંકલ મોદી જે આજે 27 વર્ષના ઉંમરના પડાવે પહોંચી છે અને આપણને સૌને અને આ સમાજને ગૌરવ થાય એવી મજાની વાત ટ્વિંકલ મોદીના જીવનની એ છે કે ટ્વિંકલ મોદી એ ખૂબ સારા ડેન્ટિસ્ટ છે અને માત્ર દાંતના ડોક્ટર નહીં પણ એમાં પણ જે પણ કઈ ટોપ લેવલની ડિગ્રી આવતી હોય, દાખલા તરીકે પ્રોસ્ટોડોન્ટિસ્ટ અને ઇમ્પ્લાન્ટોલોજિસ્ટ છે અને એક એવા દાંતના ડોક્ટર છે કે જેનું આ સમાજ કાયમ માટે અને વર્ષો સુધી ગૌરવ લઈ શકે. ટ્વિંકલ મોદીના જીવનની ખાસિયતોની વાત કરવા બેસીએ તો આપણને સમય ઓછો પડે પણ મારે થોડી 4-5 વાતો એમની માતાની હાજરીમાં ટાંકવી છે ને ટાંકતા મને ગૌરવ થશે. ટ્વિંકલ મોદી એક સામાજિક માનસિકતા ધરાવતા ડોક્ટર છે ને પોતાના જીવનની પ્રત્યેક ઇવેન્ટ, એમનો જન્મદિવસ હોય, એમની મેરેજ એનિવર્સરી હોય કે જીવનનો નાનો મોટો પ્રસંગ હોય, એ આધ્યાત્મિક રીતે એ ઉજવે છે અને સામાજિક રીતે આ પ્રસંગોની ઉજવણી કરે છે. ટ્વિંકલ મોદી સાથે જ્યારે વાત થઈ ત્યારે એમણે એવું કીધું કે એક પટ્ટાવાળો, ઓછા પગારનો પટ્ટાવાળો એક બક્ષિસની કે એક રેસ્ટોરન્ટનો નાનો એવો વેઇટર એ ટિપ્સની અપેક્ષા રાખે ને એ સમજી શકાય અથવા એ માફ કરી શકાય, પણ જ્યારે એક ધનાઢ્ય ડોક્ટર કે જેણે ખૂબ કમાઈ લીધું છે એવો ડોક્ટર પણ જ્યારે પોતાના દર્દીના લેબોરેટરીના રિપોર્ટમાંથી અથવા તો દવાના બિલમાંથી કમિશન ખાવાનો જ્યારે આગ્રહ રાખે ને ત્યારે મને એ સમાજથી અથવા તો એ ડોક્ટર કોમ્યુનિટીના એક સભ્ય તરીકે જ્યારે હું બિલોંગ કરું છું ને ત્યારે મને એ વાતનું હંમેશા દુઃખ થાય છે. આ શબ્દો છે ટ્વિંકલ મોદીના. એટલે આ ટ્વિંકલ મોદીના માતાજી જ્યારે મારી સાથે ઉપસ્થિત છે સોનલબેન, ત્યારે મને ટ્વિંકલ મોદી વિશે વાત કરવી ગમે અને એમના ઘણા બધા સામાજિક લેખો એ લોક જાગૃતિના ભાગ રૂપે એ પેપરમાં આવતા હોય છે. એમાંની થોડી વાતોમાં એક વાક્ય, એક સ્લોગન મને સ્પર્શ કરી ગયું કે સેવા તમે નથી કરતા, ભગવાન કરાવડાવે છે. એક વાક્યનો એટલો મોટો અર્થ થાય છે ને આ વાક્ય જ્યારે એક ડોક્ટરનું હોય ને ત્યારે બહુ બધા લોકોની એવી માનસિકતા છે કે ડોક્ટરો ગળા કાપે, ડોક્ટરો ખીચા કાપે, ડોક્ટરોને શરીર કાપતા સંતોષ ન થાય તો માણસનું ખીચું પણ કાપી લે. આવી લોકવાયકાઓ અને લોકોના આવા સારા મોડા અનુભવો જ્યારે સાંભળીએ ને ત્યારે એમ થાય કે ટ્વિંકલ મોદી જેવા ડોક્ટરો જ્યાં સુધી આપણી વચ્ચે હાજર છે ત્યાં સુધી આ સમાજના નાના માણસે ને આર્થિક રીતે અસક્ષમ વ્યક્તિએ ક્યારેય ચિંતા કરવાની જરૂર નથી. બીજું એક ટ્વિંકલ મોદીનું વાક્ય જ્યારે મારા વાંચવામાં આવ્યું કે સેવા એ મનુષ્યની સ્વાભાવિક વૃત્તિ છે અને તે જ તેના જીવનનો આધાર છે. આ બધા જ સ્લોગનો એ માત્ર ટ્વિંકલ મોદી લખે નહીં પણ સાથે સાથે પોતાના જીવનમાં જીવે. અને એ ટાઈમે મારે ખાસ એમના માતાજી સોનલ મોદીને મારે કહેવું છે કે સમાજ જ્યારે દીકરીને ગર્ભમાંથી પાછી ધકેલી દે છે, કઢાવી નાખે છે, એને મૃત્યુ અવસ્થા સુધી પહોંચાડી દે છે, એવા ટાઈમે તમે આજે 27 વર્ષે પણ આ દીકરીનું ગૌરવ લો છો તો એ વાત પાછળનો એક લોજિક અમને જાણવો છે અને સમાજને આપ શું મેસેજ આપવા ઈચ્છો છો એ આપણે એમના માતુશ્રી સોનલબેનને વિનંતી કરીએ. યસ.